જવાનું છે મહાકાળી માના મંદિરે, જે પીળી વિસ્તારમાં આવેલું છે, જે જૂના રતનપુરમાં આવેલું છે. તો ચાલો તમને દર્શન કરાવું. જે આ રસ્તો જઈ રહ્યો છે તે ભાવનગર જાય છે, અને આ રસ્તો જે નિષ્કલંક મહાદેવ બાજુ જાય છે. તો ચાલો તમને દર્શન કરાવું. તો આપણે પહોંચ્યા છે મહાકાળી માના મંદિરે. તો તમને દર્શન કરાવું અને થોડોક ઇતિહાસ છે એ તમને જણાવું. તો ચાલો પહેલા તમને દર્શન કરાવી લઉં માતાજીના. ને આવી કાંઈક જગ્યા છે માતાજીના મંદિરની. વર્ષો જૂની જગ્યા છે, પણ તમને દર્શન કરાવી દઉં માતાજીના જગ્યાની. આવી કાંઈક જગ્યા છે. આવું કાંઈક મંદિર છે માતાજીનું નાનું. ભીડવાળા મહાકાળીમાં કહેવામાં આવે છે. લગભગ મારા અંદર આ લોકો કે 500-600 વીઘા જેવું છે. એ રાજા સાહેબ ટૂંકમાં એ માતાજીને આપેલું છે, લાલ લીટી કરેલી છે એવું કે છે. પછી આગળની તો પછી બહુ ખબર નથી. પછી રાજા સાહેબ વખતના બેઠેલા છે એમને, ઘણા વર્ષો પહેલાના. ઘણા એટલે ટૂંકમાં આવડા એમ કે છે ટૂંકમાં 500-700 વર્ષથી અમારી પેઢી અહીંયા છે, એ પહેલાના બેઠેલા છે એવું કે છે. એવું છે બળસો માતાજીના જૂના જમાનામાં આપેલો હોય ને. એટલે ટૂંકમાં એવું ત્યાં કોઈ ટકે નહીં, રાત નો રહે. ટૂંકમાં પેલા જે મહારાજ રહેતા ને એ ત્યાંથી વૈયા ગયા. એટલે 2-3 સાધુ વૈયા ગયા. રાત કોઈ નો રહે, કે અમારા મંડળ વાળા રહે, બાકી બીજું કોઈ નહીં. સેવા પૂજા થાય, બીજું કઈ નો થાય. હા, સેવા પૂજા વાળા રહે એમ, બાકી બીજું કઈ નહીં. સેવા પૂજા બધા જેને જે કર્યું એ કરી શકે. અને મારા ગામના માણસો ઘણા પગે લાગવા આવે છે, મુંબઈ નો ને એ બધું વધારે આવે. વાય તમે જોઈ રહી છો એ પણ જૂનવાણે છે માતાજીને. અરે કાંઈક ઇતિહાસ જોડાયેલો છે. જે મુંબઈ થી માણસો આવે એ પણ એને કાંઈક પડસો માતાજી આપેલો છે. આ વાય છે એ જૂનવાણી છે. જુઓ તમે, પાણી છે વર્ષો જૂની છે અને રિન્યુએશન કરેલું છે અત્યારે.